હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લોટવાળા મરચાં. એકદમ ઓછી સામગ્રીથી બનતી આ વાનગી રોટલી સાથે ખાઈશું તો કોઈ પણ શાકની જરૂર નહીં પડે. તેને બનાવવા માટે સૌપ્રથમ આપણે 6 થી 7 નંગ જેટલા લીલા મરચાં લીધા છે. સૌપ્રથમ આપણે તેને ધોઈ લઈશું. ત્યારબાદ આવી રીતના ડીટિયા કાઢીને તેને સમારી લઈશું. મરચાંને આપણે અત્યારે ઝીણા સમારવાના નથી. તમે જોઈ શકો છો આપણે અહીં મીડિયમ સાઇઝના મરચાં સુધારેલા છે. અત્યારે મેં બહુ તીખા મરચાં નથી લીધા. જો તમારે મરચાં તીખા હોય તો એક બાઉલમાં થોડું મીઠું ઉમેરવાનું છે અને તેમાં મરચાં સમારવાના છે. મીઠાવાળા પાણીના લીધે મરચાંની તીખાશ ઓછી થઈ જશે. મરચાં સમારી ગયા છે. હવે એક પેનમાં અહીં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલને થોડું ગરમ થવા દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલી આખી મેથી લીધી છે. બધા જ સંભારાના વઘારમાં મેથી અવશ્ય નાખવી. મેથી તમે અધકચરી ખાંડેલી પણ લઈ શકો છો, પરંતુ તેની માટે મેથી થોડી શેકવાની રહેશે. ત્યારબાદ આપણે અહીં 1 ટેબલસ્પૂન જેટલી રાઈ લીધી છે. રાઈ ફૂટવા લાગી છે. ત્યારબાદ આપણે અહીં 1 ટેબલસ્પૂન જેટલા તલ લીધેલા છે. આ વઘારમાં આપણે લીમડાનો ઉપયોગ નથી કરી રહ્યા. તમે જોઈ શકો છો તલ પણ થોડા તતડી ગયા છે. હવે આપણે સમારેલા મરચાં એડ કરીશું. આ મરચાંને આપણે 2 મિનિટ માટે તેલમાં કૂક કરી લઈએ. તેલમાં મરચાંને સાંતળવા ખૂબ જરૂરી છે. અત્યારે આપણે લો ટુ મીડિયમ ગેસ પર આ મરચાંને સાંતળશું. ભોજનના સ્વાદમાં 100 ગણો વધારો કરી દે તેવા આ મરચાંનો સંભારો એકદમ ઓછી સામગ્રીથી સરળ રીતે અને 10 મિનિટમાં બની જતી વાનગી છે. ઘરે કોઈ પણ શાક અવેલેબલ ના હોય તો પણ આ સંભારો બની જશે અને તેને રોટલી સાથે સર્વ કરી શકો છો. હવે આપણે આમાં પાણી ઉમેરીશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી બહુ વધારે નથી ઉમેરવાનું. તમે જોઈ શકો છો કે મેં અડધો કપ જ પાણી ઉમેર્યું છે. જો તમે વધારે ખાટું મીઠું ખાવાનું પસંદ કરતા હોય તો તમે પાણીની જગ્યાએ છાશ પણ ઉમેરી શકો છો. હવે આપણે પાણીને 1 મિનિટ માટે ઉકાળીશું. તમે આની ઉપર એક ઢાંકણ પણ ઢાંકી શકો છો. 1 મિનિટ થઈ ગઈ છે અને આપણું પાણી પણ ઉકળી ગયું છે. ત્યારબાદ આપણે અહીં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધો લોટ એકસાથે નથી ઉમેરી દેવાનો, નહીંતર ચણાના લોટના ગાંઠા પડી જાય છે અને સંભારામાં ચણાનો લોટ કાચો રહી જવાની સંભાવના રહે છે. આપણે અહીં બધી બાજુ થોડો થોડો લોટ સ્પ્રિંકલ કરી દીધો છે. અહીં તમે જોઈ શકો છો કે ચણાનો લોટ કઢાઈમાં રહેલું બધું પાણી એબ્ઝોર્બ કરી રહ્યું છે. આ પરથી તમે જાણી શકો છો કે પાણીનું માપ રાખવું કેટલું જરૂરી છે. હવે આપણે અહીં કઢાઈ ઉપર એક ઢાંકણ ઢાંકી રહ્યા છીએ, જેથી કરીને ચણાનો લોટ કાચો ન રહી જાય. અત્યારે આપણે ગેસની ફ્લો એકદમ ધીમી રાખવાની છે, જેથી કરીને લોટ નીચે ચોંટે નહીં. 1 મિનિટ થઈ ગઈ છે, જોઈએ લઈએ આપણે. તમે જોઈ શકો છો કે લોટે આપણું બધું જ પાણી ઓબ્ઝર્વ કરી દીધું છે. આપણે અહીં ચપટી હળદર લઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું લઈશું અને અડધી ચમચી જેટલી મેં અહીં ખાંડ લીધી છે. ત્યારબાદ સ્વાદ માટે અહીં હું 1 ચમચી જેટલું લીંબુ લઈશ. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ હળવા હાથે આપણે લોટવાળો સંભારો મિક્સ કરી લઈશું. તો પરફેક્ટ માપથી અને એકદમ સરળ રીતે શાકને પણ ટક્કર મારે એવા તૈયાર છે આપણા લોટવાળા મરચાં. તો 10 મિનિટમાં બની જતી આ વાનગી જરૂરથી ટ્રાય કરજો. નવી વાનગીઓ મેળવવા માટે કરો સબસ્ક્રાઈબ. થેન્ક યુ.